સારું છે હું હારી નથી. આ ડાયલોગ હું રોજ મારી જાતને ને રોજ મારા હસબન્ડ પાસે બોલું છું કે હું હારી નથી. બન્યું છે એવું કે આજે હું ઘરે છું અને ઘરે હોય એટલે લેડીઝ બે જ કામ કરે, કાં ફોન ઘુમેડે ને કાં પછી પંચાયત કરે. અને પંચાયત કરવાના ઓલે મને એવો ફીલ થયું કે દરેક લોકો પાસે એવું સાંભળવા મળે એટલે આડકતરી રીતે એ લોકો એવું જ કહેવા માંગતા હોય કે અમે હારા છીએ અને દુનિયા અમારી યાર સારી રીતે રહેતી નથી અથવા તો અમારા હારપનું કાંઈ ફળ મળતું નથી. એટલે એ લોકો દુઃખી જ થયા કરે. એની જગ્યાએ મેં કીધું એમ કે હું મારી જાતને હારી જ નથી, હું જ હારી નથી એવું જ વિચારું છું. એટલે એનો મતલબ એવો થયો ને કે સામેવાળી વ્યક્તિ છે એ મારાથી દુઃખી હશે હું હોય ખરા હશે જ, પણ કહેવાનો અર્થ એમ છે કે આવું જ થવાનું છે. બધાને એવું જ મનમાં હોય કે અમે હારા છીએ ને તોય લોકો અમારી યાર હારપ નથી કરતા. એની કરતાં તમે એવું વિચારીને એકવાર ટ્રાય કરો છો મનમાં કે હું સારી નથી, અને પછી જો કેવી મજા આવે. અને કોઈ માયકા લાલ તમને આવીને દુઃખી કરવાની હિંમત નહીં કરે, પણ આવું થતું હોય છે. તમે ખરેખર એકવાર એવું વિચારશો ને કે હું હારી છું, ખારો છું, એટલે પહેલું તમે બીજી ક્ષણે તમે દુઃખી થઈ જાઓ. એની જગ્યાએ હું તો બધાના ઓલા દુખડા સાંભળતી હોય ને ત્યારે પેલી ખુશ થાવ કે સારું છે હું હારી નથી. અને બીજું એક ખાસ એ કહેવાનું થાય છે કે જો તમે આજુબાજુમાં ઓલો મારો ને ઓલી મારી ને એવું બધું વિચારવા બેહો ને તો ચોક્કસથી તમે દુઃખી થશો. એની કરતાં જીવ સુખી તો જગ સુખી, ઈ નિયમ અપનાવો. પોતાની જાતને પહેલા સુખી કરવાનું કરો, પછી બીજાને કરજો. પોતે પહેલા સુખી થશો ને એટલે આપણે જગને સુખી રાખી શકશું. બાકી પોતે જ દુઃખી હોય એ કોકને શું સુખી રાખી શકવાના છે. એટલે પહેલા કોકને સુખી રાખવા માટે પોતાની જાતને સુખી રાખતા અને પોતાની જાતને ખુશ રાખતા શીખો. એટલે આજની પંચાયતના આરે મને આ બોધપાઠ મળ્યો છે અને મેં આ બોધપાઠ તમને આપી દીધો છે. તો ચોમાસાની સરસ મજાની ઋતુ છે અને એવું મસ્ત વાતાવરણ છે, ખુશી છીએ, પણ શું કરવું. હવારમાં એક રીલ મૂકી હતી, સાંભળી હતી ને, જોઈ હતી ને. આવું છે બાપા, કોણ માને મારા ઘરવાળા માનતા નથી, કોને ખબર. મેં હમણાં તમને જે સલાહ આપી કદાચ તમે માની જાઓ.